આતંકી મસૂદ અઝહરનો મરકઝ તબાહ થઈ ચૂક્યો છે। ભુજ એરપોર્ટ પર 3 દિવસ માટે ફ્લાઇટ રદ કરી દેવાઈ છે। આ પણ એક મોટી ખબર સામે આવી રહી છે। 3 દિવસ સુધી તમામ ફ્લાઇટ રદ કરાઈ છે। ભુજથી રાજકોટ, અમદાવાદની ફ્લાઇટ રદ કરી દેવાઈ છે। ભુજથી મુંબઈ, દિલ્હી જતી ફ્લાઇટ પણ રદ કરાઈ છે। પાકિસ્તાન હુમલા બાદ કચ્છમાં એલર્ટ છે, બોર્ડર એરિયા છે। ભુજ એરપોર્ટ પર 3 દિવસ માટે ફ્લાઇટ રદ કરી દેવાઈ છે। સૌથી મહત્વપૂર્ણ જાણકારી છે, ભુજ એરપોર્ટનો કબજો બીએસએફ અને સીઆઈએસએફે લીધો છે। એરફોર્સ યુદ્ધના સમયે ભુજ એરપોર્ટનો ઉપયોગ કરાશે। ભુજ એરપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભુજનું એરપોર્ટથી પાકિસ્તાન બોર્ડર 180 કિલોમીટર દૂર છે અને ત્યાંથી બોર્ડર ખૂબ જ નજીક છે। ભારત પાકિસ્તાની બોર્ડર નજીક છે અને આ પરિસ્થિતિની વચ્ચે કચ્છની અંદર એલર્ટ। ભુજ એરપોર્ટ 3 દિવસ માટે ફ્લાઇટ રદ અને બીએસએફ અને સીઆઈએસએફે એની જિમ્મેદારી લીધી છે। ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ ભુજનું જે એરપોર્ટ આવેલું છે કે જેની અંદર 1971માં જે યુદ્ધ થયું હતું તે દરમિયાન આ જે હવાઈ પટ્ટી છે તેના પર હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ત્યાર પછી આ વખતે પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ખાસ કરીને આ જે ભુજ હવાઈ અડ્ડો છે કે તેને ખાસ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। 3 દિવસ સુધી આ એરપોર્ટ છે તે અત્યારે બંધ રાખવામાં આવ્યું છે। દરરોજ 4 જેટલી ફ્લાઇટ અહીંથી ઉડાન છે તે ભરતી હતી, તેમાં અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની જે ફ્લાઇટો હતી તે 3 દિવસ સુધી રદ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે તમામ જે ફ્લાઇટો છે તે ફ્લાઇટો અત્યારે સ્થગિત છે તે કરી દેવામાં આવી છે અને 3 દિવસ સુધી આ જે આખું એરપોર્ટ છે તે બીએસએફના હવાલે છે તે કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને રાજકોટ અને અમદાવાદની જે ફ્લાઇટ અહીંથી ઉડતી હતી, મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ ઉડતી હતી તે પણ અત્યારે 3 દિવસ સુધી સ્થગિત છે તે કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે પણ વાયુસેનાને આ એરપોર્ટની જરૂર પડે તે માટે થઈ અને તેને તૈનાત છે તે રાખવામાં આવ્યું છે। તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને બીએસએફના હવાલે આખું એરપોર્ટ છે તે અત્યારે કરી દેવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે જે રીતના કચ્છની જે બોર્ડર આવેલી છે ત્યારે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે આ ભુજનું એરપોર્ટ છે તેનો ઉપયોગ સેના દ્વારા કરવામાં આવતો હોય છે ને એટલા માટે થઈને જ આ જે એરપોર્ટ છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવતું હોય છે। જ્યારે પણ પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવે ત્યારે સૌથી નજીક જો કોઈ બોર્ડર પડતી હોય તો તે કચ્છની બોર્ડર પડતી હોય છે ને ખાસ કરીને ભુજની જે બોર્ડર છે તે બોર્ડર ઉપર આ એક જ હવાઈ પટ્ટી આવેલી છે ને આ હવાઈ પટ્ટી પર જે રીતના અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતના યુદ્ધ થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એર સ્ટ્રાઇકની બાદ હવે પાકિસ્તાન દ્વારા કઈ રીતના વળતો હુમલો કરવામાં આવે છે તેને લઈ અને બીએસએફ દ્વારા પણ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓની મીટિંગ છે તે પણ આજે ગોઠવવામાં આવી હતી। તમામ જે મોરચે, તમામ જે સેનાઓ છે, તમામ અલગ અલગ વાયુસેના, બીએસએફ અને ખાસ કરીને નેવી છે તે તમામ ને એલર્ટ પર રાખી દેવામાં આવી છે અને તમામને જે પણ પરિસ્થિતિ થાય તેના સામે લડવા માટેની ટ્રેનિંગ છે તે આપવામાં આવી છે। ભુજનું જે એરપોર્ટ છે તે 3 દિવસ સુધી સ્થગિત છે તે અત્યારે કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ભુજ।